ભાઈ સીધી મને ચોટું છું. હજી કાલે હાજે તો નક્કી કર્યું છે. મેં કોઈને નહીં કીધું, ઘરમાં રહીએ છીએ 2 જણા, તો કે કોણ? એટલે હા, મેં તો એક જ જણને કીધું તું ભાઈ. હા, એક જણ કોણ? તમારી પ્રિય રિયાને કીધું તમે નહીં? એ તો અમે ત્યાં ગયા હતા ને બહાર ચાલવા, તો એના ઘર આગળ બેઠા તો ચર્ચા ચાલતી હતી એટલે મેં કીધું. અને બહાર જાવ છો તમે, ચાલવા જાવ છો કે એના ઘરે બેહવા જાવ છો તમે? ભાઈ રસ્તામાં જતા હતા તો કે આ બેહો કે થોડી વાર, તો મેં બેઠા પાડી ઉપર, બંદર નતા બેઠા ઘરમાં. હા, તમે તો બહુ હારા નહીં બનો. અને એને કે કહેવાની જરૂર હતી? અરે એને લાગણી છે, એ એમ કે છે કે અમે જ ફરવા આવીએ કે જોડે, તમે કહેતા હોય તો. આઈ જા ને કે આઈ જા, ઘરમાં રહેવા આઈ જા કે તું. મેં કીધું તમારે આવું હોય તમારા વાળું, મારે ક્યાં મારા પૈસે લઈ જવા. પણ તમે એને જ લઈ જાઓ ને, મને શું લેવા લઈ જાવ છો? તમને બેન ફાવશે જોડે, અમે બહુ ગમે છે ને તમને બેન તો. હા ભાઈ સેજે નહીં ગમે. હા ને, અરે તમને રિયા ભાભી ગમે છે ને, સાચું બોલો ને. આપણે બે જો ફ્રેન્ડ કહેવાય એટલે સાચું કહેવાનું. તમને ગમે છે ને રિયા ભાભી? ગમે છે કે હારા લાગે છે? કહો તો. ના ભાઈ ના, કશું નહીં ભાઈ. અરે લો, હવે આપણે બે પત્ની પત્ની કરતા પહેલા ફ્રેન્ડ છીએ, કોને? હારા તો લાગે છે. શું લાગે છે? શું લાગે છે તમને? શું લાગે છે તમને? અરે હારા લાગે છે, ગમે છે એવું ક્યાં બોલ્યો? બસ તમને તો સારું જ લાગે છે, બધી એ હારી લાગે છે, લાઈ દો ઘરમાં. અહીંયા એક કામ કરો, આવું શુભ શુભ બોલ્યા વગર કામ કર હેઠ. એટલે હું શું બોલું છું? આ અરે. શું કહેવાય? મને તો તમારી ઉપર ભરોસો નહીં આવતો. તમે તો મને મારી